એ દિવસો પણ કમાલના હતા, જ્યારે ઘરે આવીને સીધા ધાબે જવાના અભરખા હતા. પલંગની નીચે, તિજોરીની ઉપર મૂકી રાખેલા સાચવી રાખેલા પતંગો કાઢીને સીધા યુનિફોર્મ પહેરેલી અવસ્થામાં જ ધાબે ભાગી જવાની દોટ મૂકતા. સ્વેગ અને એટીટ્યુડ જેવા શબ્દો તો ખબર એ નહોતા, પણ તેમ છતાં ભારોભાર સ્વેગ અને એટીટ્યુડમાં જતા. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ફિરકી પકડવા માટેના સ્ટેન્ડ તો ક્યારે કોઈએ ઈજાદ કર્યા હશે, એની પહેલા લોકલ જુગાડથી અમારા ફિરકીના સ્ટેન્ડ તો તૈયાર જ હતા. પકડાયેલા પતંગના કે નક્કામાં ગૂંચના કે ઝોલ લૂંટેલી દોરીના આંઠડા ખૂણે ખૂણે ધાબામાં મળતા. પતંગ ઉડાડ્યા પછી દોરીથી લંગસિયા લડાવીને આઈ જાઓ પાઈ જાઓ લંગસ લડાઈ જાઓના સ્લોગનોના ગુણગાન ગાઈને એ પણ પૂરું થઈ જાય તો ગચ્છર ગાળા કરીને એનું પણ કોમ્પિટિશન કરી લેતા. ડબગરવાડ કોઈ વન્ડરલેન્ડથી કે ડિઝનીલેન્ડથી ઓછું નહોતું લાગતું. ચારે તરફ રંગબેરંગી પતંગો, ભૂંગળાના અવાજો એક આખી અલગ દુનિયામાં લઈ જતા. કયું બોબિન, કેટલા તારની દોરી, સાહેબ એના માટે પણ અલગ રિસર્ચ લાગતા. અને આ બધી તૈયારી કરીને હસતા મોઢે ઘરે પાછા જતા તબ આતી થી કતલ કી રાત. કતલ કી રાત એટલે ત્યારે જ પતંગને કિન્ના બાંધવામાં આવતી, દોરી કઈ ક્યારે વાપરવાની એ નક્કી કરવામાં આવતું. અગર પતંગમાં ક્યાંય કાણું પડ્યું હોય કે પતંગ એક સાઈડ નમતો હોય તો નમન બાંધીને એને સેટ કરવામાં આવતું. મમ્મીએ બનાવેલી તલની મમરાની ચીક્કી, લાડુ, આહાહા, વાત કરતા કરતા સુગંધ આવી જાય. અને જો લકી હોતા ને તો એની અંદરથી રૂપિયાનો સિક્કો નીકળતો. और साहब वो जो है वो खजाने से कम नहीं लगता था. પોતાનો પતંગ કપાઈ જાય કે ફાટી જાય તો પતંગ પાર્ટનરનો પતંગ ચગતો હોય ને એમાં હળી કરવાની મજા પણ નેક્સ્ટ લેવલની હતી. યાર ચલો ને એક કામ કરીએ, લેટ્સ ટ્રાય કે આપણા નાનપણના પતંગ પાર્ટનરનો કોન્ટેક્ટ કરીએ.